આપ્યું છે પંકજભાઈ. તમે તમારી વાત શેર કરી શકો છો. પંકજભાઈ. યસ સર. યસ. અચ્છા, તમને શું રિઝલ્ટ આવ્યું છે? તમે ક્યાંથી છો? થોડી તમારો પરિચય આપીને થોડી માહિતી આપો. મારું નામ ગામિત પંકજ કુમાર, ગામ વરજાપાન, તાલુકો. મારું પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હતો. મારી વાઈફને ફિલિપિયન ટ્યુબ આવે કે નહીં, એ બે સાઈડ બ્લોકેજ હતું. તો અચ્છા. અમે એના માટે બહારથી બહુ ટ્રીટમેન્ટ કરાવી, ઓકે. પણ કઈ રિઝલ્ટ નહીં મળ્યું. હમ. Recording in progress. પછી અમે નેટસપની 3 મહિના દવા લીધી. એટલે તમને એનામાં પ્રેગ્નન્સીનો ઇસ્યુ કેટલા વર્ષથી હતો? અમને 3 વર્ષથી. અચ્છા. તો તમે કોઈક હોસ્પિટલમાં પહેલા ટ્રીટમેન્ટ કરાવી કે પછી ડાયરેક્ટ તમે નેટસર્ફના પ્રોડક્ટ યુઝ કર્યા? પહેલા અમે માંડવી ટ્રીટમેન્ટ કરાવી, ઓકે. પછી બારડોલી કરાવી, વ્યારા કરાવી, એમ કરીને 2 વર્ષ ટ્રીટમેન્ટ કરાવી. અચ્છા. રિઝલ્ટ મળ્યું એટલે પછી નેટસપની પ્રોડક્ટ યુઝ કરી તો અને ત્યાં આગળ એવું ખબર પડી કે ફેલોપિયન ટ્યુબ બંધ છે હા. અને એના કારણે પ્રેગ્નન્સી ઇસ્યુ આવી રહ્યો છે. હા. ઓકે. ઓકે. પછી તમે નેટસર્ફની પ્રોડક્ટ યુઝ કરી? હા, પછી નોર્મલ રિપોર્ટ આવ્યો. અચ્છા. એટલે પછી અમે પ્રેગ્નન્સી રહી ગઈ? પછી 2 મહિના પ્રેગ્નન્સી માટે દવા લીધી. ઓકે. એનામાં 100% રિઝલ્ટ મળ્યું પ્રેગ્નન્સીનું. એટલે ટોટલ તમે કેટલા મહિના યુઝ કરી? 5 મહિના. 5 મહિના. ઓકે. હા. એટલે પહેલા 3 મહિના તમે ફેલોપિયન ટ્યુબ તમારું નોર્મલ થઈ ગઈ, એવું કહેવાનું તમારું? હા. હા. અને પછી 2 મહિના બીજા વાપરી એટલે પ્રેગ્નન્સી પણ રહી ગઈ? હા. અચ્છા. અત્યારે હાલમાં શું રિઝલ્ટ છે? હમણાં નોર્મલ ડિલિવરી થઈ, બેબી ગર્લ આવી છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. કેટલા દિવસ થયા કે મહિનો થયો કે કેટલો સમય થયો બાળક જન્મ્યું ને? આજે ત્રીજા દિવસ, 14/4/2026. ઓહો હો. એટલે અત્યારે રિસન્ટલી રિઝલ્ટ આવ્યું છે. યસ ખૂબ ખૂબ સર. અભિનંદન પંકજભાઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યાં આગળ કદાચ મેડિકલ સાયન્સ ફેલ થયું હોય ને ત્યાં નેચરા મોરે કામ કર્યું છે એમ કહી શકાય. અને આ આપણું જીવતું ને જાગતું ઉદાહરણ છે. તો ખૂબ સરસ પંકજભાઈ, તમે તમારું રિઝલ્ટ શેર કર્યું એના માટે. અને